મહોત્સવ ઉપક્રમે વિશેષ કથા પ્રમુખ સ્વામી મહારાજની ગુરુ ભક્તિ પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી. જેમ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, ગુણાત્યાન સ્વામી અક્ષર બ્રહ્મ છે અને એનો મહિમા એ પરમહંસો દ્વારા કહેવાયેલો અને ગુરુ પરંપરામાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ તમામે અક્ષર પુરુષોત્તમની ઉપાસના માટે અનહદ સેવા કરી છે. પણ જ્યારે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ, જેમનું જીવન આપણે સૌએ જોયું છે, માણ્યું છે અને આપણે સૌએ અનુભવ્યું છે, પ્રમુખ સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ તો ગુરુ હરિ મહંત સ્વામીએ આપણને વારંવાર એક વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ બધું જ કરીને ગયા છે. 1950ની સાલમાં શાસ્ત્રીજી મહારાજે એમને સંસ્થાના પ્રમુખ બનાવ્યા ત્યારે એ યુવાન એવા નારાયણ સ્વરૂપદાસ ઊભા થઈને ગદગદ કંઠે એમને પ્રતિજ્ઞા લીધી, દેહની પરવા કર્યા વગર વફાદાર રહી અને આપે જે અક્ષર પુરુષોત્તમનો જે બગીચો ખીલવ્યો છે એની હું અભિવૃદ્ધિ કરીશ. કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર 5 મંદિરો હતા અને પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની કૃપાથી 1200 મંદિરો, શાસ્ત્રી મહારાજના વખતની અંદર 50 સંતો અને પ્રમુખ સ્વામી મહારાજે 1100 સાધુ સંતો. જો પર્સન્ટેજમાં આપણે જોવા જઈએ તો 2200% ગ્રોથ કહેવાય. હરિભક્તોનો તો આંકડો આપણે મૂકી શકીએ એમ છીએ જ નહીં, કારણ કે સેંકડોની સંખ્યામાં હરિભક્તો હતા અને આજે લાખોની સંખ્યામાં હરિભક્તો. જે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન ખૂણ્યું જ્ઞાન કહેવાતું હતું એ પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ કક્ષાએ he put it on the global platform અને જ્યારે વૈશ્વિક બનાવ્યું, એટલું વૈશ્વિક નહીં, શરૂઆતમાં લોકો શંકાથી, અણવિશ્વાસથી, નાની મોટી અદેખાઈથી જોતા હતા, પણ આજે જ્યારે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન અને BAPS સ્વામિનારાયણ સંસ્થા કેટલા વિશ્વાસથી, કેટલા આદરથી સૌ કોઈ જુએ છે. If I have to summarize, I would say કે રોબિન્સવિલનું અક્ષરધામનું જ્યારે મહંત સ્વામીના હાથે ઉદ્ઘાટન થશે, then we will have to say the largest and the most beautiful Hindu temple in the world is no longer in India. વિચાર તો કરો કે અક્ષર પુરુષોત્તમના આ મંદિરો સ્વામીએ દરિયાની પાર તો નહીં પણ એવા સ્થાનોમાં કર્યા કે પછી નાઇરોબી હોય કે એટલાન્ટા હોય કે ટોરોન્ટો હોય કે સિડની હોય, પણ અત્યારે સૌને કોઈને એક આશ્ચર્ય થાય છે અને ગુરુહરિ મહંત સ્વામી બિરાજમાન છે કારણ કે એમના આશીર્વાદ છે અને વારંવાર મહંત સ્વામી કહે છે કે પરચા ઉપર પરચા થશે અને ચમત્કાર ઉપર ચમત્કાર થશે. તો અત્યારે જ્યારે પ્રમુખ સ્વામીના સંકલ્પે અને મહંત સ્વામીના આશીર્વાદથી આબુધાબીમાં જે મંદિર થઈ રહ્યું છે કે અ ટેમ્પલ ઇન આબુધાબી, કે આબુધાબીના પ્રદેશની અંદર મંદિર થાય, ઇટ ઇઝ લાઈક પ્લેસિંગ અ બ્રિક ઓન ધ મૂન. તમે ચંદ્ર ઉપર એક ઈંટ મૂકો, આ બાજુ આપણે વિચાર કરીએ પૃથ્વી ઉપર રચના કરવી, પણ પ્રમુખ સ્વામીના સંકલ્પ અને મહંત સ્વામીના બળે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના મંદિરો ક્યાં ક્યાં પહોંચી ગયા. ચિન્મયાનંદ સ્વામી એટલે જ કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ ગ્રેટેસ્ટ ટેમ્પલ બિલ્ડર ઇન ધ હિસ્ટ્રી ઓફ હિન્દુઇઝમ. અને અત્યારે એક હું અવનવી વાત આપને કરું છું, આમાં કોઈ આપણે ક્લેમ નથી કરતા, પણ અત્યારનું જે વાતાવરણ છે એનું અનુસંધાનમાં વાત કરું છું કે થોડા સમય પહેલા જ કે અમે જ્યારે ગોંડલમાં બાપા હતા અને અન્નકૂટના પ્રસાદ વખતે આપણે જે સ્વામીશ્રીને આપણે અન્નકૂટના પ્રસાદના જુદા જુદા બોક્સ મોકલતા હતા, તો એકવાર અમદાવાદ તરફથી આપણે સુરેશભાઈ શાયોના અને આપણે બંકિમ પટેલ એ સ્વામી પાસે એક ચંદ્રનું બોક્સ, એટલે ચંદ્રના સરફેસનું બોક્સ બનાવીને ગયા હતા એસ્ટ્રોનોટ્સના કપડા પહેરીને. અને પછી બાપાને કીધું કે બાપા, કે જેમ યોગીજી મહારાજે યમુના કિનારે મંદિર થશે એમ એડ્રેસ આપી દીધું હતું, જમીન ક્યારે મળશે કીધું નતું, ભલે પછી 33 વર્ષે મળી, એમ ચંદ્ર ઉપર માણસ જાય તો આપણું મંદિર ક્યાં થશે એમ કરીને એમને ચંદ્રનું બોક્સ આપ્યું અને સ્વામીને ધજા આપી. આ તો એક આનંદની વાત હતી. આ કોઈ એવી કઈ સ્વામી સાથે કોઈ એમના વેણ લેવાની વાત નહોતી, પણ આનંદમાં આવીને સ્વામી આખી ધજા આમ ગોળ ગોળ ફેરવી, ચંદ્રની પ્રદક્ષિણા કરતા એવી રીતના. પણ સ્વામી કે જો અક્ષર પુરુષોત્તમની આપણે ધજા કરવી હોય તો બરાબર મધ્યમાં હોવી જોઈએ, જેથી કરીને બ્રહ્માંડમાં ચારે કોણથી એના દર્શન થાય.
અને સ્વામીએ એક્ઝેક્ટ ઇન ધ સેન્ટર ઓફ ધેટ બોક્સ સ્વામીએ ધજા મૂકી સિમ્બોલિકલી. હવે એ તો વર્ષો પહેલાની વાત છે. એનો ફોટો અમેરિકામાં સ્થિત આપણા યુવક ખુશ પટેલ, જે આવી રીતના સ્પેસ એજન્સીઝ જોડે કામ કરે છે અને સ્પેસ ટેકનોલોજીમાં કામ કરે છે, એને થોડા દિવસ પહેલા મને ફોન કર્યો કે સ્વામી એક આશ્ચર્યની વાત છે. મેં કીધું શું વાત છે? કે 2021માં નાસાએ પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે કે તમે લુનર પેલોડ મૂકવા માટે ચંદ્ર ઉપર ક્યાંક લેન્ડ કરવું હોય તો કઈ જગ્યાએ લેન્ડ થાય. તો અભ્યાસ કરીને કે એવી એક વાત બારે આવી કે 2 સાઇટ સિલેક્ટ કરી છે. એમાં એક સાઇટ કે બાપાએ જ્યાં ધજા મૂકી હતી ને એ સાઇટ ઉપર અત્યારે 2021 ની અંદર પેલોડ માટે આ લોકો એક્સપેરિમેન્ટ બેઝ માટે ત્યાં લેન્ડિંગ કરશે. સી ઓફ ટ્રેન્ક્વિલિટી, સી ઓફ સ્ટોર્મ્સ અને સી ઓફ વેપર્સ, એની મધ્યની અંદર સ્વામી આ ધજા મૂકી હતી. આપણે તો આનંદ કરતા હોય ને સત્પુરુષ સાથે, કે સહજ વાત કરતા હોય, છતાં પણ સત્પુરુષના દિલની અંદર અક્ષર પુરુષોત્તમનો મહિમા બ્રહ્માંડમાં ફેલાય એવી ભાવના હોય છે. જેમ દિગંતમાં ડંકા એટલે સમયાતીત અને સીમાતીત, પણ દિગંતમાં ડંકા એ પણ પ્રમુખ સ્વામી મહારાજે આપણને વારંવાર સમજાવ્યું છે કે રોમે રોમમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન અને રોમે રોમમાં અક્ષર પુરુષોત્તમનો મહિમા, એ પણ દિગંતમાં ડંકા છે. પાંદડે પાંદડે એટલે રોમે રોમ. આપણા જ્યારે જીવનની અંદર રોમે રોમમાં અક્ષરધામનો મહિમા ધરવી દઈએ તો પ્રમુખ સ્વામીના મતે દિગંતમાં પણ ડંકા વાગશે. 1981ની સાલનો પ્રસંગ છે કે જ્યારે અમે નવા બધા પાર્ષદો હતા, એકદમ તાજી દીક્ષા લીધી હતી, અને જ્યારે ગોંડલની અંદર શરદ પૂનમના ઉત્સવ વખતે અમે બધા ત્યાં પહોંચી ગયા. અને તે વખતે H.T. દવે સાહેબ, હર્ષદભાઈ દવે, અને એ તો આમ બોલાય નહીં પણ એ અક્ષર પુરુષોત્તમના જ્ઞાન માટે આમ ફના હતા અને હી વોઝ કમ્પ્લીટલી ડેડિકેટેડ ટુવર્ડ્સ ધેટ. એટલે હર્ષદભાઈ દવે આવીને મને કીધું, અમે ભગતમાં હતા, કે તમારે 5 મિનિટ અંગ્રેજીમાં શરદ પૂનમમાં પ્રવચન કરવાનું છે. હવે 81ની સાલ, શરદ પૂનમ એટલે ગોંડલમાં ઉત્સવ, ત્યાં ઓડિયન્સમાં કોણ અંગ્રેજી સમજે? શક્ય જ નહોતું. છતાં પણ હર્ષદ કાકાની ઈચ્છા હતી કે 5 મિનિટ બોલવાનું. હવે જ્યારે બધી તૈયારી તો કરી, પણ 5 આરતી હોય ઉત્સવમાં એટલે સહજ સ્વાભાવિક છે કે પ્રવચન ઉડી જ જાય. કારણ કે તે વખતે તો સભા કાર્યક્રમની અંદર વડીલ સંતો અને હરિભક્તોના પ્રવચન સિવાય કોઈ પ્રોગ્રામ નહોતો અને આરતીઓ હતી. હવે પ્રવચન તો ઉડી ગયું, કેન્સલ થઈ ગયું. બીજે દિવસે ગોંડલના સભા મંડપની અંદર બાપા, આપણો જે પેલો મોટો ખાટલા જેવું આસન હતું એમાં બાપા આવીને બિરાજમાન થયા, પ્રમુખ સ્વામી મહારાજ, અને 25-30 આમ ભાબલા હરિભક્તો બધા બેઠા હતા. તો હર્ષદ કાકા મને આવીને બોલાઈ ગયા, મને કે હવે તમે અહીંયા પ્રવચન કરો. હવે આમ બોલાય ને, યુ કેનોટ સે ઇટ્સ એમ્બેરેસિંગ, પણ તમે કોને કરો? હુ વિલ લિસન, હુ વિલ અન્ડરસ્ટેન્ડ? તોય હર્ષદ કાકા કે તમે 5 મિનિટ બોલો. બાપા બેઠા હતા અને પછી 5 મિનિટ હું અંગ્રેજીમાં બોલ્યો. મને યાદ છે કે ધ ટાઇટલ વોઝ નેક્સ્ટ પ્લીઝ, કે હવે શું, અને 5 મિનિટ પ્રવચન કરીને હું પૂરું કર્યું. પછી બાપાએ હર્ષદ કાકાને કીધું કે તમે આનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. એટલે હર્ષદ કાકાએ ભાષાંતર 20 મિનિટ કર્યું, પ્રવચન 5 મિનિટ અને ભાષાંતર 20 મિનિટ. અને એટલા બધા જૂના અવનવા ગુણાત્યાન સ્વામીના પ્રસંગો કીધા, તાત્વિક વાતો કરી. તો બાપા રાજી થઈ ગયા કે આને 5 મિનિટમાં આટલી બધી આમ ગહન વાતો કરી. અને બધા હરિભક્તોને પણ લાગ્યું મેં એવું કશું નતું કર્યું, કારણ કે મને એવું કઈ જ્ઞાન નહોતું, અને 2-5 ગુણાત્યાન સ્વામીના પ્રસંગો હતા એ કીધા હતા. પણ હર્ષદ કાકાએ આનંદથી ઉમેરીને એટલી બધી વાતો કરી. અને પછી જયારે આ પત્યું ને, એટલે સ્વામી આશીર્વાદ આપવા માટે થોડા જે પાર્ષદ હતા, હું હતો ત્યાં, આશુતોષ ભગત હતા, વિરાટ ભગત હતા, સમદર્શી ભગત, એવા 5-6 ભગતો હતા, બધા નજીક બોલાવ્યા. અને પછી સ્વામીએ હર્ષદ કાકાને કીધું કે હવે તમે એને મૂળ રહસ્યની વાત કરો આ બધાને. તો મૂળ રહસ્યની વાત કઈ આપણે બધાએ સમજવા જેવી છે. આપણને આશ્ચર્ય થાય ને કે મહાન સ્વામી કેમ આટલો બધો આગ્રહ કરે છે. તો હર્ષદ કાકાએ તે વખતે પ્રમુખ સ્વામીની હાજરીમાં અમને કીધું કે તમે બધા સાધુ થયા છો તો તમને કાંઈક વાગે અને લોહીનું ટીપું નીકળે તો એક ટીપામાં અક્ષરભ્રમ થવું જોઈએ, એવા તૈયાર થાવ તો સાધુ પાકા. આ રહસ્યની વાત રોમે રોમ અક્ષર પુરુષોત્તમ, બુંદે બુંદે અક્ષર પુરુષોત્તમ, એ હર્ષદ કાકાએ પ્રમુખ સ્વામીની હાજરીમાં સૌ કોઈને વાત કરી હતી. ત્યાં પૂરું નથી થતું. 2010ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા
અને તે વખતે સ્વામી એક મીટિંગમાં હતા અને મીટિંગ લાંબી ચાલી અને મીટિંગમાં અમે બધા બેઠા હતા, પણ એ પતી ગઈ, થાકીને અમે બહાર આવ્યા. પાછી બીજી મીટિંગ તો પ્રમુખ સ્વામીને ચાલતી હતી જ. અને મીટિંગ કરીને સ્વામી જયારે પાછા પોતાના શયનખંડમાં આવીને પોતે બાથરૂમ તરફ જતા હતા, તે વખતે દિવાલે હું ટેકો દઈને આમ માથું અડેડીને આમ બેઠો હતો અને માથે આમ હાથ રાખ્યો હતો. અને આમ માથે હાથ રાખ્યો હતો અને સ્વામી એકદમ આશ્ચર્યચકિત કરી ઉભા રહી ગયા. સ્વામી કે, લે, દિવાલે અઢેલીને બેઠો છે અને લમણે હાથ દઈને બેઠો છે. એટલે મેં સ્વામીને હસતા હસતા કીધું કે સ્વામી શું કરું, ઉંમર થઈ ગઈ છે. અને સ્વામી એકદમ હસતા હસતા સ્વામી બોલ્યા, સ્વામી કે હજુ તો અમારી ઉંમરની અડધી ઉંમર નથી થઈ. એમ કરીને સ્વામી લઘુ કરવા જતા હતા અને પછી પાછા બહાર આવ્યા. સ્વામી કીધું કે તમે સવારે પૂજામાં અને સાંજની સભામાં જાહેરાતો કરો છો કે અમે 100 વર્ષ જીવીએ, 100 વર્ષ જીવીએ. તો સ્વામી કે હું પણ રોજ પૂજામાં માળા ફેરવું છું કે અક્ષર પુરુષોત્તમ સંસ્થાના તમામ સંતો અને હરિભક્તો 100 વર્ષ જીવે અને છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમની સેવા કરે. ક્વોટ અનક્વોટ, જીવવાનો પણ આધાર અક્ષર પુરુષોત્તમની સેવા. વોટ ક્લેરિટી! અને એકલું સ્વામી બોલી ગયા એવું નથી, હી હેઝ ડન ઇટ. આપણને ઉપદેશ આપે એવું નથી. દરેક ક્રિયા અને દરેક કાર્યમાં પ્રમુખ સ્વામી મહારાજે અક્ષર પુરુષોત્તમનું જ પ્રાધાન્ય, છેલ્લા શ્વાસ સુધી. એટલે આપને જાણીને એકદમ આશ્ચર્ય થશે કે 13 ઓગસ્ટ જે દિવસે બાપા ધામમાં ગયા, 2011 થી પ્રમુખ સ્વામી મહારાજ ભદ્રેશ સ્વામીને વારંવાર કહેતા કે વેદ ઉપર ભાષ્ય કરો, વેદ ઉપર ભાષ્ય કરો. ભદ્રેશ સ્વામીએ બાપાને કીધું કે બાપા, એક વેદ ભણવો ને 1 વર્ષ જાય અને વેદ ઉપર ભાષ્ય કઈ કરવું હોય ને તો 10 વર્ષ જાય. સ્વામી કે તમારે 5 વર્ષમાં પૂરું કરી દેવું, 5 વર્ષમાં પૂરું કરી દેવું. અને 10 થી 11 વખત સ્વામીએ યાદ કરાવ્યું હશે, પ્રેમથી પ્રસાદ આપે, આ કરે, 4 જણની વચમાં અવારનવાર સ્વામી આ ટકોર કર્યા કરે. પણ કોણ જાણે બાપાની જ પ્રેરણાથી 13 ઓગસ્ટ 2016 જે દિવસે બાપા સાંજે ધામમાં ગયા, એના પહેલા જ રાતે ભદ્રેશ સ્વામી અને બધા સંતોને પ્રેરણા થઈ અને આખું ભાષ્ય 5000 પેજીસ એ બપોરે 2 વાગે પૂરું થયું. અને જેવું સ્વામીની પાસે પહોંચાડ્યું તો છેલ્લું સ્વામીએ જેમ ઠાકોરજીના દર્શન કર્યા એમ ભાષ્યનો સ્વામીએ સ્પર્શ કર્યો. અક્ષર પુરુષોત્તમ ઉપાસના, અક્ષર પુરુષોત્તમની વાત છેલ્લા શ્વાસ સુધી સેવા કરવાની સ્વામીએ પોતે કરી બતાવી છે. અને એટલું છેલ્લા શ્વાસ નહીં, શ્વાસોશ્વાસ, એક એમની ક્રિયા જો આખું જીવન આપણે અભ્યાસ કરો કે એનાલિસિસ કરો. પ્રમુખ સ્વામી મહારાજ આપણે કહે છે 1200 મંદિરો બાંધ્યા, પણ એમાં કોની માટે? મૂર્તિ અક્ષર પુરુષોત્તમ. આપણે કહીએ છીએ કે સ્વામી શ્રી 2.5 લાખ ઘરોમાં પધરામણી કરી, પણ પોતે પહોંચે પહેલા અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પહોંચે. હરિકૃષ્ણ મહારાજ સાથે અક્ષર પુરુષોત્તમની ચિત્ર પ્રતિમા દરેક ઘરમાં ગઈ છે. આરતી કોની થતી હતી? પ્રમુખ સ્વામીની કે અક્ષર પુરુષોત્તમની? અક્ષર પુરુષોત્તમની. આપણે કહીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખ પત્રો લખ્યા. દરેક પત્રની ઉપર સ્વામી શ્રીજી. વોટ ઇઝ સ્વામી શ્રીજી? અક્ષર પુરુષોત્તમ. દરેક પત્રની પાછળ પણ અક્ષર પુરુષોત્તમ. પ્રમુખ સ્વામી મહારાજનું એક પ્રવચન લઈ આવો, સ્વામીએ જાહેરમાં પ્રવચન કર્યું હોય, એ ગમે તે પોતે મીટિંગમાંથી બહાર આવ્યા હોય, ગમે તેના વ્યસ્ત હોય, ગમે તેવી પ્રવૃત્તિ કરીને આવ્યા હોય, જેવું સ્વામી આગળ તમે માઇક મૂકો ને પ્રવચન કરો, એમાં આત્મા થઈને પરમાત્માની ભક્તિની વાત આવે ને આવે જ. કદાચ દ્રષ્ટાંત દ્વારા આવે, કોઈક વિચાર દ્વારા આવે, દેહભાવથી ફળ કરવાની વાત આવે ને આવે. આત્મા થઈને પરમાત્માની ભક્તિ એટલે શું? અક્ષર થઈ અને પુરુષોત્તમની ભક્તિ. ક્લિયર જ. કોઈ પણ એમને આશીર્વાદ આપ્યા છે. સ્વામીએ આશીર્વાદ લખ્યા હોય. મને યાદ છે કે જામનગર મંદિર પણ બહુ અશક્ય જેવું હતું ને એક ચમત્કાર જેવું છે, પણ જામનગરના મંદિરના નકશાની નીચે સ્વામીએ 4 લીટી આશીર્વાદ લખ્યા. અને જયારે અમે આશીર્વાદ વાંચ્યા ને તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આપણને લાગે બાપાએ બહુ લખ્યું, 4 લીટી. પણ પહેલી 2 લીટી શું હતી કે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાત્યાન સ્વામીની કૃપાથી, મહારાજ સ્વામીની કૃપાથી અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના પ્રતાપે જામનગરમાં મંદિર અદ્ભુત થાય. એટલે પછી અમે સ્વામીને કીધું હસતા હસતા, મેં કીધું બાપા કોઈને લાગે આટલું બધા આશીર્વાદ લખી આપો, પણ પહેલી 2 લીટી તો એની એ જ હોય છે. દરેક આશીર્વાદમાં પહેલી 2 લીટી એની એ જ હોય છે અને પછીની લીટીમાં કઈક આશીર્વાદ હોય. તો સ્વામી શું કે માર્મિક રીતે? સ્વામી કે સમજી રાખવું, આ પહેલી 2 લીટીની લીધે નીચલું સિદ્ધ થાય છે,
પહેલી બે લીટીને લીધે નીચલું સિદ્ધ થાય છે. અક્ષર પુરુષોત્તમની ઉપાસના, અક્ષર પુરુષોત્તમના મહિમાના કારણે સંસ્થામાં જે કાંઈ ઐશ્વર્ય કે સિદ્ધિ દેખાય છે એના આધારે છે. જ્યારે બાળ મહોત્સવ હતો 2004ની સાલમાં અને 25,000 બાળકો હતા અને કલામ સાહેબ આવવાના હતા. કલામ સાહેબ તો ગુજરાતી સમજી ના શકે અને બાળકોને તો સ્વામી અમને સંતોને બોલાવે અને સ્વામી કીધું કે આ બાળ મહોત્સવ છે, કલામ સાહેબ અમે શું વાતો કરીએ. અમે બધું આપણે તો સ્વામીએ કીધું એટલે કીધું કે બાપા તમે યોગી મહારાજનું દ્રષ્ટાંત આપજો કે આ બાળકો છે એટલે પછી કઈક નાની વાર્તા કેવી પડે, કારણ કે 25,000 બાળકો એટલે. તો સ્વામી આવીને તો શરૂ કરી દીધું આત્મા પરમાત્માની વાતો. ઓ બાપરે, અમને આશ્ચર્ય થયું કે આ 25,000 બાળકો, કલામ સાહેબ બેઠા છે અને આત્મા પરમાત્માની સ્વામીએ વાતો શરૂ કરી. પણ કલામ સાહેબને ગુણ આવ્યો. કલામ સાહેબ પછી કીધું કે પ્રમુખ સ્વામી મહારાજે એને ડીપ સ્પિરિચ્યુઅલ ટ્રુથ કીધું, આત્મા પરમાત્માની વાત કરી. તો એ બાળકોને બાળકની જેમ જોતા નથી, એ દરેકને આત્મા જુએ છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતાની જે રીત છે એ કાંઈક અનોખી અને જુદી હતી. આપણને એ પણ વાત સમજવા માંડે કે જે કાંઈ એમને કર્યું છે એની પાછળ અક્ષર પુરુષોત્તમની એમની ભાવના છે અને એ એમની પ્રેરણા છે. વિચાર કરો કે જ્યારે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખાતું હતું અને મહંત સ્વામી એના સાક્ષી છે, તે સ્વામી હું આપની હાજરીમાં પ્રસંગ કહું છું, અને કલામ સાહેબે પુસ્તક પતી ગયા પછી એમાં કયા ફોટા મૂકવા અને ફોટા મૂકવા માટે કલામ સાહેબે જ સિલેક્ટ કર્યા હતા અને એ ફોટામાં સિલેક્ટ કર્યા હતા. એની અંદર કલામ સાહેબે કીધું તું આ બધા ફોટા મૂકીશ પણ મને નીલકંઠ વર્ણી ગમે છે, હું નીલકંઠ વર્ણીનો ફોટો મૂકીશ, કારણ કે ટ્રાન્સેન્ડન્સની અંદર નીલકંઠ વર્ણીની વાત શું આવે પણ મારે મૂકવો. પણ પ્રમુખ સ્વામીને કયા ફોટા મૂકવા છે તમે મને કહો. 2015ની સાલ, બાપા એવું કઈ બહુ બોલતા નતા, પણ જ્યારે અમે લઈને ગયા અને સ્વામીને કીધું કે પ્રમુખ સ્વામી બાપા આપે કયા ફોટા મૂકવા છે, ત્યારે બાપા બે શબ્દ બોલ્યા. સ્વામી કે અક્ષર પુરુષોત્તમ અને યોગી મહારાજ શાસ્ત્રીજી મહારાજ, આપણા ઈષ્ટદેવ અને ગુરુ પરંપરા, એટલે યોગી મહારાજ શાસ્ત્રીજી મહારાજ. એ વાત લઈને સ્વામી તિવારી સાહેબને લઈને હું આપની પાસે અમદાવાદ મળવા આવ્યો હતો. મહંત સ્વામી કે તિવારી સાહેબને હું આપના ઉતારામાં લઈને આવ્યો, ત્યારે અમે આ પુસ્તક દેખાડી, કીધું કે આ પ્રમુખ સ્વામી ફોટા મૂક્યા છે. પછી તિવારી સાહેબે આપને કીધું કે સ્વામી અમારી ઈચ્છા છે કે આપનો ફોટો મૂકો. તિવારી સાહેબે આપને વિનંતી કરી. આ તો આપણે સંતો અને હરિભક્તોએ સમજવા જેવું છે કે એ જ પરંપરામાં આપણને ગુરુ પ્રાપ્ત થયા છે. પ્રમુખ સ્વામીએ પોતાના ફોટાની વાત ન કરી પણ પોતાના ગુરુના ફોટાની વાત કરી અને ઈષ્ટદેવની વાત કરી. મહાન સ્વામીએ તે વખતે તિવારી સાહેબને આગ્રહપૂર્વક કહ્યું કે તમે મારો ફોટો મૂકતા નહીં. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજમાં બધું જ આવી ગયું અને પ્રમુખ સ્વામીનો ફોટો લીધો છે એટલે બધું જ આવી ગયું. તો એ પરંપરામાં આપણે આવીએ છીએ કે આપણા જીવની અંદર પ્રધાન અક્ષર પુરુષોત્તમ જ હોય, બીજું કાંઈ હોવું જોઈએ નહીં. અને પ્રધાન એટલે કેવું પ્રધાન? તો એક વસ્તુ મારે કહેવી છે કે મહંત સ્વામી મહારાજ આપણને આગ્રહ કરે છે કે આપણે વી મસ્ટ રીફોકસ ઓન અક્ષર અને પુરુષોત્તમ. મંદિરો કરીએ, ઉત્સવ કરીએ, સમયા કરીએ, ગમે તેની સિદ્ધિ પ્રાપ્ત કરીએ, પણ આપણો બેસિક ગોલ છે એ અક્ષર પુરુષોત્તમની ઉપાસના, કારણ કે એનાથી આપણને ગતિ પ્રાપ્ત થાય છે, એનાથી જ પ્રગતિ છે અને એનાથી જ આપણને પ્રાપ્તિ છે. જો કોઈ આપણને કહે કે આટલો બધો આગ્રહ કેમ, તો એક વાર શ્રીજી સ્વામી અમે પ્રમુખ સ્વામી પાસે એક ઇન્વિટેશન કાર્ડ લઈને ગયા હતા અને એમાં મહારાજનો ફોટો હતો ક્રિએટિવલી અને એમાં પછી બાપાનો ફોટો હતો. તો સ્વામી ધીરે ધીરે પૂછવા લાગ્યા, સ્વામી કે ગુણાત્યાન સ્વામી ક્યાં છે? એટલે અમે કીધું કે બાપા કે અમને ખબર જ હતી કે આપ આગ્રહ કરશો કે ગુણાત્યાન સ્વામી મૂકો. સ્વામી કે અમે નહીં, મહારાજનો આગ્રહ છે કે ગુણાતીતાન સ્વામી સાથે હોય. મહાન સ્વામી કહે છે ને કે મહારાજ રાજી થયા છે કે જોડ મળી ગઈ. તો શ્રીજી મહારાજનો આગ્રહ છે કે ગુણાત્યાન સ્વામી ભેગા હોવા જોઈએ. તો આ વાત આપણે જયારે સમજીએ તો એની થોડીક જુદી રીતે જો સમજવા માંગીએ તો આપણે સમજી શકીએ એમ છે. આપણા સત્પુરુષ, આપણા ગુરુ અને આપણા ઈષ્ટદેવ કેમ આગ્રહ કરે છે, અને આ પ્રેમાગ્રહ છે, દુરાગ્રહ નથી. there is a passion for અક્ષર પુરુષોત્તમ. કેમ? તો મારો પ્રશ્ન એ છે કે what is wrong with having a passion? ગાંધીજીની પેશન હતી અહિંસા, એમાં ખોટું શું હતું? જે પેશન which brings goodness to the world, what is wrong in having such a passion? તો ગુરુ હરિ મહંત સાંઈ મહારાજ આપણને એક જ સમજાવે છે, let us refocus on this ઉપાસના. મંદિરો કરો, સમયા કરીએ, કે નાની મોટી સેવા કરીએ, સિદ્ધિ પ્રાપ્ત કરીએ, હરિભક્તો સંપત્તિ પ્રાપ્ત કરીએ,
એ બધું ભગવાન અને સંતની કૃપાથી થશે, પણ વી મસ્ટ નેવર લૂઝ ફોકસ ઓન ધ કોર ઓફ આર એલિમેન્ટ, અક્ષર પુરુષોત્તમની ઉપાસના. એના ડંકા દિગંતમાં તો વાગે જ્યારે આપણા રોમે રોમમાં વાગે, એવું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. એ જ આજના દિવસે ગુરુ હરિ મહંત સ્વામીની હાજરીમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય.